students, welcome to our Satwa Baba BCA College YouTube channel. Here we are going to learn about built-in function and data constraints in audit. હવે built-in functionsમાં પહેલું છે ન્યુમેરિક ફંક્શન. ન્યુમેરિક ફંક્શન છે એમાં તમે કોઈ પણ નંબર છે એ ઇનપુટ કરાવો છો અને આઉટપુટ પણ તમને નંબરમાં ડિસ્પ્લે થઈને મળે છે. કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. એમાં ફર્સ્ટ છે એબ્સોલ્યુટ. એબ્સોલ્યુટ વેલ્યુ છે એ તમને રિટર્ન કરીને આપે છે. એક્ઝામ્પલ જોઈએ. સિલેક્ટ એબીએસ બ્રેકેટમાં આપેલું છે 12 ફ્રોમ ડ્યુઅલ, એટલે કે જે 12 છે એની એબ્સોલ્યુટ વેલ્યુ રિટર્ન કરીને આપો તો કે 12 છે એ તમને આઉટપુટ મળશે. સેકન્ડ છે સીલ. સીલ ફંક્શન છે એ તમને કોઈ પણ વેલ્યુ છે એની કાં તો ગ્રેટર ધેન વેલ્યુ રિટર્ન કરશે અથવા તો એ જ નંબર છે એનો ઇક્વલ ટુ નંબર રિટર્ન કરશે. મીન્સ કે અહીં એક્ઝામ્પલ આપેલું છે 48.99ની સીલ વેલ્યુ રિટર્ન કરો. મીન્સ કે પોઈન્ટની પહેલાં એટલે કે ગ્રેટર ધેન વેલ્યુ રિટર્ન કરશે. 8માં 1 એડ કરી દેશે, મીન્સ કે 49 રિટર્ન કરીને આપશે. એ રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે 48.11, મીન્સ કે અહીં પણ 8માં 1 એડ કરશે એટલે કે 49 છે એવું રિટર્ન થઈને મળશે. થર્ડ છે ફ્લોર વેલ્યુ. ફ્લોર વેલ્યુ છે એ તમને નંબર છે એના કરતાં લેસ ધેન અથવા તો એ નંબર કરતાં એ નંબરને ઇક્વલ ટુ વેલ્યુ રિટર્ન કરશે. મીન્સ કે અહીં 49 છે એટલે કે પોઈન્ટ પછીની વેલ્યુ છે એ તમને રિમૂવ કરીને આપશે, એટલે કે 49 છે એ ડિસ્પ્લે થઈને આવશે. એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે એમાં પણ 49 છે એ રિટર્ન થશે. ફોર્થ એક્ઝામ્પલ છે રાઉન્ડ. રાઉન્ડ ફંક્શન છે એ કોઈપણ નંબરને રાઉન્ડ છે એ રાઉન્ડ કરીને તમને વેલ્યુ રિટર્ન કરશે. હવે એક્ઝામ્પલ જોઈએ કે 49.11321, મીન્સ કે પોઈન્ટ પછીની મને 2 વેલ્યુ રિટર્ન કરીને આપો. અહીં તમે 2 લખેલો છે એટલે પોઈન્ટ પછીની 2 વેલ્યુ રિટર્ન થશે. જો તમે 3 લખેલો છે તો પોઈન્ટ પછી 3 વેલ્યુ રિટર્ન થઈને આવશે. એ જ રીતે 49.2 ડિજિટ મીન્સ કે 11 છે એ રિટર્ન થઈને આવશે. નેક્સ્ટ છે પાવર ફંક્શન. કોઈ પણ વેલ્યુ છે એનો મને પાવર રિટર્ન કરે છે. મીન્સ કે અહીં 4,2 એટલે કે 4 છે એને 2 વાર મલ્ટિપ્લિકેશન કરો, એટલે કે 4 × 4 મીન્સ કે 16. હવે જો 4,3 લખીશ તો મને 64 છે એ રિટર્ન થઈને મળશે. નેક્સ્ટ છે મોડ. મીન્સ કે કોઈ પણ વેલ્યુ છે એનો મોડ મને રિટર્ન થઈને મળશે. મીન્સ કે મને રિમાઇન્ડર મીન્સ કે શેષ રિટર્ન થાય છે. હવે 4 છે એને 2 વડે ડિવાઈડ કરું છું તો મને રિમાઇન્ડર છે એનો 0 મળે છે. સાઇન ફંક્શન. મીન્સ કે તમે જે નંબર આપેલો છે એની જો નેગેટિવ વેલ્યુ હશે તો તમને -1 રિટર્ન થશે અને જો પોઝિટિવ વેલ્યુ છે તો તમને 1 રિટર્ન થઈને મળશે. અહીં મારી પાસે -98 છે તો મને -1 રિટર્ન થઈને મળશે. પણ જો અહીં સેકન્ડ એક્ઝામ્પલ છે એમાં 98 છે એ પ્લસ છે, મીન્સ કે મને 1 રિટર્ન થઈને મળશે. નેક્સ્ટ છે સ્ટ્રિંગ ફંક્શન. એમાં ફર્સ્ટ છે અપર ફંક્શન. અપર ફંક્શન છે એ કોઈ પણ સ્ટ્રિંગને અપરમાં કન્વર્ટ કરે છે. મીન્સ કે ફર્સ્ટ આલ્ફાબેટ છે કેપિટલ છે એમાં રિટર્ન કરીને આપશે. હવે જે મેં સ્ટ્રિંગ આપેલી છે એને મને અપરમાં એટલે કે પહેલી ABCDમાં કન્વર્ટ કરીને આપશે. સેકન્ડ એક્ઝામ્પલ છે સેકન્ડ ફંક્શન છે લોઅર. મીન્સ કે કોઈ પણ સ્ટ્રિંગ છે એને મને સ્મોલ ABCDમાં રિટર્ન કરીને આપશે. નેક્સ્ટ છે ઇનિટ કેપ. ઇનિટ કેપ છે એ કોઈ પણ સ્ટ્રિંગ છે એનો પહેલો લેટર છે એ અપર કેસમાં હોવો જોઈએ અને બાકીના બધા સ્મોલરમાં હોવા જોઈએ. મીન્સ કે પહેલો અક્ષર છે એ પહેલી ABCDમાં હોવો જોઈએ અને બાકીના છે એ બીજી ABCDમાં હોવા જોઈએ. નેક્સ્ટ છે એલપેડ. એલપેડ છે એ તમને લેફ્ટ સાઈડ પેડિંગ કરીને આપશે, એટલે કે જે સ્ટ્રિંગ આપેલી છે એને કેટલી વાર પેડ એટલે કે જે સ્ટ્રિંગ આપેલી છે એમાંથી મને કેટલા કેરેક્ટર જોઈએ છે અને એ સ્ટ્રિંગ છે એમાં જે કેરેક્ટર ઘટતા હોય એ તમે સ્ટ્રિંગ 2માં મૂકી શકો છો. મીન્સ કે સિલેક્ટ એલપેડ KARU, 6,
ક્વેશ્ચન માર્ક આપેલા છે. કે એ આર્યો છે એ 4 કેરેક્ટરનો છે અને મારે જોઈએ છે 6 કેરેક્ટર. હવે લેફ્ટ બાજુ મને જ્યાં જેટલા કેરેક્ટર ઘટતા હશે એ લેફ્ટ બાજુ મને ક્વેશ્ચન માર્ક કરીને રિટર્ન થશે. એટલે કે અહીં કે એ આર્યો 4 કેરેક્ટર છે અને મારે જોઈએ છે 6, એટલે 2 ઘટે છે તો મને ત્યાં ક્વેશ્ચન માર્ક કરીને આઉટપુટ મળશે. નેક્સ્ટ છે આરપેડ. મીન્સ કે કોઈ પણ સ્ટ્રિંગ છે એમાં રાઈટ બાજુ મને પેડિંગ કરીને ડિસ્પ્લે થશે. અહીં કે એ આર્યું છે એ 4 કેરેક્ટરનો છે, જોઈએ છે મારે 6 કેરેક્ટર, એટલે કે 6 કેરેક્ટર કરવા માટે મને રાઈટ બાજુ ક્વેશ્ચન માર્ક છે એ કરીને આપશે. ટ્રીમ ફંક્શન છે એ વ્હાઇટ સ્પેસ કેરેક્ટર, મીન્સ કે જે તમે સ્પેસ રાખો છો એને બંને બાજુથી ટ્રીમ કરે છે, મીન્સ કે રિમૂવ કરે છે. અહીં કે એ આર્યું છે એમાં બંને બાજુ મેં સ્પેસ આપેલી છે તો આ બંને બાજુ સ્પેસ છે એ રિમૂવ કરીને આપશે. નેક્સ્ટ છે એલ ટ્રીમ, એટલે કે લેફ્ટ બાજુ તમને વ્હાઇટ સ્પેસ કેરેક્ટર આપેલો હોય તો એ રિમૂવ કરીને આપશે. હવે અહીં એલ ટ્રીમ પછી તમને અહીં એક સ્પેસ આપી છે કે એ આર્યું અને પછી સ્પેસ આપી છે, તો કે મને લેફ્ટ બાજુ સ્પેસ કેરેક્ટર આપશે અને બાકીના જે જગ્યા છે એટલે કે બાકીની જે છે ત્યાં મને સ્પેસ અલાઉ કરશે. મીન્સ કે મને લેફ્ટ બાજુની જે સ્પેસ છે એ રિમૂવ કરીને આપશે. એ જ રીતે આ ટ્રીમ છે એ મને રાઈટ બાજુ જે સ્પેસ આપેલી હશે એ રિમૂવ કરીને આપશે અને લેફ્ટ બાજુ મને સ્પેસ અલાઉ કરશે. નેક્સ્ટ છે લેન્થ, મીન્સ કે તમે જે કેરેક્ટર આપેલા છે એની એક કેરેક્ટર છે એ તમને કાઉન્ટ કરીને આપશે. અહીં મારી સ્ટ્રિંગ છે એ 9 કેરેક્ટરની બનેલી છે, મીન્સ કે મને 9 છે એ રિટર્ન કરીને આપશે. એ જ રીતે INSTR, ફાઇન્ડ ધ પોઝિશન ઓફ ધ સ્ટ્રિંગ ઇન અનધર સ્ટ્રિંગ, મીન્સ કે પહેલી જે સ્ટ્રિંગ આપેલી છે એમાં બીજી સ્ટ્રિંગની પોઝિશન કઈ છે એ તમને ડિસ્પ્લે કરીને આપશે. હવે જે પહેલી સ્ટ્રિંગ છે એમાં કે કેરેક્ટર છે એની પોઝિશન કઈ છે તો કે ફર્સ્ટ કેરેક્ટર છે, તો તમને અહીં 1 છે એ રિટર્ન કરીને આપશે. SubStr, ગેટ અ સબસ્ટ્રિંગ ફ્રોમ સ્ટ્રિંગ, મીન્સ કે કોઈ પણ સ્ટ્રિંગ હોય એમાંથી મને થોડો પોર્શન જોઈએ છે તો SubStr ફંક્શન છે એ થોડો પોર્શન છે એ તમને ડિસ્પ્લે કરવા આપે છે. હવે કે તમને અહીં જે સ્ટ્રિંગ આપેલી છે એમાંથી સેકન્ડ કેરેક્ટરથી લઈને મને 4th કેરેક્ટર સુધીનો પોર્શન જોઈએ છે. અહીં સેકન્ડ પોઝિશન ઉપર એ છે અને 4th પોઝિશન સુધી વી સુધી જાય છે તો તમને ARUV એવું ડિસ્પ્લે થઈને મળશે. નેક્સ્ટ છે ડેટ ફંક્શન. ડેટ ફંક્શનમાં કરંટ ડેટ મીન્સ કે જે સિસ્ટમની ડેટ હોય એને કરંટ ડેટ કહેવાય છે. હવે ડેટ ફંક્શન છે એ sysdate મીન્સ કે રિટર્ન્સ ધ કરંટ ડેટ એન્ડ ટાઈમ. sysdate છે એ તમને કરંટ ડેટ સિસ્ટમની જે હાલની જે ડેટ છે અને ટાઈમ છે એ ડિસ્પ્લે કરે છે. sysdate એટલે કે સિસ્ટમની ડેટ જોવી હોય તમારે તો સિલેક્ટ sysdate ફ્રોમ ડ્યુઅલ, ડ્યુઅલના ટેબલમાંથી તમને સિસ્ટમની ડેટ ડિસ્પ્લે કરો. હવે sysdate છે એમાં તમને સેન્ચુરી, યર, મંથ, ડે, અવર, મિનિટ, સેકન્ડ જેવી ઇન્ફોર્મેશન પણ ડિસ્પ્લે થાય છે. ડેટ ફંક્શનમાં ફર્સ્ટ છે એડ મંથ્સ, એની સિન્ટેક્સ આપેલી છે એડ મંથ્સ બ્રેકેટમાં ડેટ કોમા એન. એનો પર્પઝ છે કે તમે જે નંબર આપેલો છે મીન્સ કે તમે જે ડેટ આપો છો એમાં કોમા કરીને જે નંબર આપો છો એ નંબર છે એ તમને એ મંથ છે એમાં એડ કરીને આપશે. એટલે કે એપ્રિલ મહિનામાં 5 છે એ મંથ એડ કરીને આપશે. એટલે આઉટપુટ આવે છે એપ્રિલ પછી 5 મંથ છે એ એડ થશે, એટલે કે 14 સપ્ટેમ્બર 10 છે એવું ડિસ્પ્લે થઈને આવશે. મંથ્સ બિટવીન મીન્સ કે 2 ડેટ આપેલા છે એ 2 ડેટ વચ્ચેના મંથમાં
કેટલો ડિફરન્સ છે એ ડિસ્પ્લે કરીને આપે છે. એક્ઝામ્પલ આપેલું છે 14 એપ્રિલ 2010 અને માર્ચ 2010. તો એ 2 મંથ છે એની વચ્ચે ડિફરન્સ કેટલો છે? તો કે 1 મંથનો. નેક્સ્ટ છે નેક્સ્ટ ડેટ. મીન્સ કે તમને જે ડેટ આપેલી છે એમાં જે તમને ડે આપેલો છે એ ડેનો પછીનો વીકનો ફર્સ્ટ ડે કયો? તો 14 એપ્રિલ 2010. હવે નેક્સ્ટ સન્ડે છે એ કયા મંથ એ કઈ ડેટ ઉપર આવે છે? તો કે 18 એપ્રિલ 2010 ઉપર. નેક્સ્ટ છે લાસ્ટ ડે. તો કે રિટર્ન્સ ધ લાસ્ટ ડેટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ. હવે તમે જે આર્ગ્યુમેન્ટ આપો છો, તમે જે ડેટ આપો છો એની લાસ્ટ ડેટ છે, મીન્સ કે તમે જે તારીખ આપેલી છે એ ડેટની લાસ્ટ ડે કયો છે એ ડિસ્પ્લે કરીને આપશે. હવે એપ્રિલ મંથ છે એનો લાસ્ટ ડે કયો? તો કે 30 એપ્રિલ. નેક્સ્ટ છે કન્વર્ઝન ફંક્શન. કન્વર્ઝન ફંક્શનમાં ફર્સ્ટ છે ટુ નંબર ફંક્શન. ટુ નંબર ફંક્શન કન્વર્ટ્સ અ કેરેક્ટર વેલ્યુ ટુ અ ન્યુમેરિક ડેટા ટાઈપ. મીન્સ કે કેરેક્ટરને નંબરમાં કન્વર્ટ કરે છે. એક્ઝામ્પલ જોઈએ તો અહીં તમને $સાઇન અને 100 છે એ સ્ટ્રિંગ આપેલી છે, કોમા 2, 3 ફ્રોમ ડ્યુઅલ. મીન્સ કે અહીં મને કેરેક્ટર છે એ ડિજિટ છે એ 3 જોઈએ છે, તો અહીં 2થી લઈને મને ડિસ્પ્લે કરશે અને જે સ્ટ્રિંગ પોર્શન હશે એ કાઢી નાખશે અને જે ન્યુમેરિક ડેટા છે એ જ ડિસ્પ્લે કરીને આપશે. સેકન્ડ છે ટુ ડેટ ફંક્શન. કન્વર્ટ સ્ટ્રિંગ ટુ ડેટ વેલ્યુ. મીન્સ કે તમારી જે સ્ટ્રિંગ છે એ એની પછીના જે ફોર્મેટ પ્રમાણે ડિસ્પ્લે કરીને આપશે. અહીં એક મિસ્ટેક છે, DDMMYY આવે છે. તો એમ છે એટલે કે પહેલાં તો ડેટ આવશે, પછી મંથ અને યરના ફોર્મેટમાં ડિસ્પ્લે કરીને આપો. હવે મંથ છે એ ફૂલ હોવું જોઈએ. મીન્સ કે 14 અહીં ન્યુમેરિક છે એને તમે કેરેક્ટરમાં કન્વર્ટ કરીને આપશે અને 10 મીન્સ કે 2010. નેક્સ્ટ છે ટુકેર ફંક્શન. ટુકેર ફંક્શન નંબર અને ફોર્મેટ. કન્વર્ટ્સ નંબર ડેટા ટાઈપ ટુ કેરેક્ટર ડેટા ટાઈપ. મીન્સ કે જે નંબર ડેટા ટાઈપ છે એને કેરેક્ટરમાં કન્વર્ટ કરશે. હવે જે કોમાની પહેલાં કેટલા ડિજિટ છે, મીન્સ કે 4 છે અને કોમા પછી કેટલા છે તો કે 3, તો કે એ ફોર્મેટમાં જ આ નંબરને ડિસ્પ્લે કરીને આપશે. આગળ $સાઇન આવશે અને પછી 144 મીન્સ કે અહીં 4 કેરેક્ટર કોમા પહેલાં છે અને કોમા પછી 3 કેરેક્ટર છે. હવે છે 2 કેરેક્ટર. હવે 2 કેરેક્ટર છે એમાં પણ ડેટ અને ફોર્મેટ આપેલું છે કે તમને જે ફોર્મેટ આપેલું હોય એ પ્રમાણે સિસ્ટમ ડેટ છે એ ડિસ્પ્લે થવી જોઈએ. તો અહીં મેં YYY4 લખેલું છે, મીન્સ કે મને જે યર છે એ ફૂલ ડિસ્પ્લે કરશે. મીન્સ કે YYY છે એ 4 ડિજિટમાં ડિસ્પ્લે કરીને આપશે, એટલે કે 2010 ડિસ્પ્લે કરીને આપશે. જો મેં YY લખેલું હશે તો ઓનલી 10 ડિસ્પ્લે કરીને આપશે. નેક્સ્ટ છે ડેટા કન્સ્ટ્રેન્ટ. ડેટા કન્સ્ટ્રેન્ટ્સ કોને કહેવાય? તો કે SQL constraints are used to specify rules for the data in a table. ટેબલમાં જે ડેટા આપેલા છે એની ઉપર કેટલાક રૂલ્સ છે એ મૂકવામાં આવે છે. Constraints are used to limit the type of data that can go into a table. મીન્સ કે કન્સ્ટ્રેન્ટ છે એનો ઉપયોગ તમે ટેબલમાં જેટલા ડેટા નાખો છો એની ઉપર લિમિટેશન એટલે કે કેટલાક રૂલ્સ મૂકવા માટે કન્સ્ટ્રેન્ટ્સનો યુઝ થાય છે. This ensures the accuracy and reliability of the data in the table. જો તમે કન્સ્ટ્રેન્ટ્સ મૂકેલી હશે તો તમારા ડેટા છે એ એક્યુરેટ રહેશે, એટલે કે ચોકસાઈવાળા અને વિશ્વાસપાત્ર હશે. Constraints can be specified when the table is created within create table statement or after table is created with the alter table statement. Constraint છે એ હંમેશા ક્રિએટ ટેબલ કરો છો ત્યારે મૂકવામાં આવે છે, અથવા તો
જો ભૂલાઈ ગયું હોય તો તમે અલ્ટર ટેબલ કરીને પણ કન્સ્ટ્રેન્ટને મૂકી શકો છો. ઓનલી ધ ડેટા વિચ સેટિસ્ફાય ધ કન્સ્ટ્રેન્ટ રૂલ્સ will be stored in the database. If it is violating the data constraint, it must be rejected. એટલે કે જે ડેટા છે તમે ટેબલમાં એન્ટર કરો છો એ ડેટા જો કન્સ્ટ્રેન્ટ છે એને મેચ કરતા હશે તો એવા જ ડેટા છે એને ટેબલમાં સ્ટોર કરી દેવામાં કરવામાં આવશે. પણ જે ડેટા છે એ ડેટા કન્સ્ટ્રેન્ટ છે એને ફોલો કરતા નહીં હોય, એને સેટિસ્ફાય નહીં હોય તો એવા ડેટા છે એને રિજેક્ટ કરવામાં આવશે. મીન્સ કે એને ટેબલમાં સ્ટોર કરવા દેશે જ નહીં. ધીસ એન્શ્યોર ધ ડેટા સ્ટોર્ડ વિથિન ડેટા સ્ટ્રક્ચર આર વેલિડ ડેટા. મીન્સ કે એનો અર્થ એ થયો કે જે ડેટા ટેબલમાં સ્ટોર થયેલા હોય છે એ ડેટા વેલિડ ગણાય છે. કન્સ્ટ્રેન્ટ્સ કેન બી ડિફાઇન્ડ આઇધર કોલમ લેવલ ઓર ટેબલ લેવલ. કન્સ્ટ્રેન્ટ છે એ ટેબલ લેવલે અને કોલમ લેવલે મુકાય છે. હવે ડેટા ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ છે એ 2 ટાઈપની છે: ઇનપુટ આઉટપુટ કન્સ્ટ્રેન્ટ, બિઝનેસ કન્સ્ટ્રેન્ટ. હવે ઇનપુટ આઉટપુટ કન્સ્ટ્રેન્ટમાં પ્રાઇમરી કી, ફોરેન કી એન્ડ યુનિક કી આવે છે, જ્યારે બિઝનેસ કન્સ્ટ્રેન્ટમાં નોટ નલ અને ચેક આવે છે. એમાં ફર્સ્ટ જોઈએ પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ. ધ પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ યુનિકલી આઇડેન્ટિફાય ઇચ રેકોર્ડ ઇન અ ટેબલ. મીન્સ કે ટેબલમાં દરેક રેકોર્ડ છે એને યુનિકલી, મીન્સ કે એકના એક ડેટા છે ડુપ્લિકેટ હોવા જોઈએ અને યુનિક હોવા જોઈએ, અલગ હોવા જોઈએ. પ્રાઇમરી કી વેલ્યુ કન્ટેન્સ યુનિક વેલ્યુઝ એન્ડ કેન નોટ કન્ટેન નલ વેલ્યુ. મીન્સ કે જે કોલમને જે તમે પ્રાઇમરી કી આપેલી હશે એ કોલમમાં બધા જ ડેટા છે એ યુનિક હોવા જોઈએ અને એ કોલમ છે એમાં નલ વેલ્યુ હોવી જોઈએ ને. મીન્સ કે બધા જ ડેટા છે એ મેન્ડેટરી હોવા જોઈએ, ભરેલા હોવા જોઈએ. ધ કન્સ્ટ્રેન્ટ્સ ધેટ અપ્લાય ટુ ધ કોલમ્સ આર યુનિક એન્ડ નોટ નલ. મીન્સ કે જે કોલમમાં તમે પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ મૂકો છો એ યુનિક અને નોટ નલ હોવી જોઈએ. એ જ રીતે યુનિક અને નોટ નલ છે એ બંનેનું એડિશન થઈને પ્રાઇમરી કી મળે છે. ટેબલ કેન હેવ ઓનલી વન પ્રાઇમરી કી એન્ડ ઇન ધ ટેબલ ધીસ પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ્સ ઓફ સિંગલ ઓર મલ્ટિપલ કોલમ. મીન્સ કે એક ટેબલમાં એક જ પ્રાઇમરી કી હોય છે. કન્સ્ટ્રેન્ટ્સ કેન બી ડિફાઇન્ડ આઇધર કોલમ લેવલ ઓર ટેબલ લેવલ. પ્રાઇમરી કી છે અને તમે કોલમ લેવલે અને ટેબલ લેવલે મૂકી શકો છો. અ સિંગલ કોલમ પ્રાઇમરી કી ઇઝ કોલ્ડ સિમ્પલ પ્રાઇમરી કી. મીન્સ કે એક કોલમમાં જ પ્રાઇમરી કી મૂકો છો તો તેને સિમ્પલ પ્રાઇમરી કી એવું કહેવાય છે. અને અ મલ્ટી કોલમ પ્રાઇમરી કી ઇઝ કોલ્ડ કમ્પોઝિટ પ્રાઇમરી કી. મીન્સ કે એક કરતાં વધારે કોલમમાં પ્રાઇમરી કી મૂકો તો તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવાય. ઓનલી વેન અ રેકોર્ડ can't be uniquely identify the value in a single column then composite primary key is required. જ્યારે કેટલાક રેકોર્ડ છે એમાં તમે એક પ્રાઇમરી કી મીન્સ કે એક કોલમમાં તમે પ્રાઇમરી કી નથી મૂકી શકતા ત્યારે તમે કમ્પોઝિટ પ્રાઇમરી કીનો યુઝ કરી શકો છો. હવે સિન્ટેક્સ આપેલી છે: કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ અને પ્રાઇમરી કી. એક્ઝામ્પલ આપેલું છે ક્રિએટ ટેબલ EMP, એટલે કે એમ્પ્લોયી નામનું ટેબલ ક્રિએટ કરેલું છે. એમાં મેં કોલમ લીધેલી છે, ફિલ્ડ લીધેલા છે નંબરની ડેટા ટાઈપ છે નંબર, તેની સાઇઝ છે 3. મીન્સ કે પછી તમારે જે કન્સ્ટ્રેન્ટ મૂકવી હોય એ પ્રાઇમરી કી કોમા નેમ વેરકેટ 2 અને 15. મીન્સ કે મેં અહીં એક કોલમ ઉપર પ્રાઇમરી કી મૂકેલી છે અને EMP નામનું ટેબલ છે. પ્રાઇમરી કી છે એને તમારે ટેબલ લેવલે મૂકવી હોય તો પ્રાઇમરી કી કોલમ 1, કોલમ 2 અપ ટુ તમારે જેટલી કોલમમાં પ્રાઇમરી કી મૂકવી હોય એ. એક્ઝામ્પલ જોઈએ ક્રિએટ ટેબલ EMP નામનું ટેબલ ક્રિએટ કરેલું છે. એમાં મેં ફિલ્ડ લીધેલા છે નંબર, નેમ, મીન્સ કે અને પ્રાઇમરી કી આપેલી છે નંબર. ટુ એડ કન્સ્ટ્રેન્ટ્સ વેન ધ ટેબલ ઇઝ ઓલરેડી ધેર. મીન્સ કે જો તમારે કન્સ્ટ્રેન્ટ છે એ મૂકતા ભૂલી ગયા છો તમે અલ્ટર ટેબલથી એપ કન્સ્ટ્રેન્ટને મૂકી શકો છો. અલ્ટર ટેબલ નેમ એડ કરીને પ્રાઇમરી
કી અને કોલમ નેમ. એક્ઝામ્પલ આપેલું છે અલ્ટર ટેબલ EMP એડ પ્રાઇમરી કી અને બ્રેકેટમાં આપેલું છે એ નંબર. ડ્રોપ કન્સ્ટ્રેન્ટ અલ્ટર ટેબલ નેમ ડ્રોપ કન્સ્ટ્રેન્ટ નેમ. મીન્સ કે તમારે કદાચ ટેબલમાંથી કન્સ્ટ્રેન્ટને ડિલીટ કરવી હોય તો એ પણ કરી શકો છો અલ્ટર કમાન્ડથી. અલ્ટર ટેબલનું નામ ડ્રોપ અને તમારે જે કન્સ્ટ્રેન્ટને ડિલીટ કરવી હોય એ. નેક્સ્ટ છે ફોરેન કી. ફોરેન કી ઇઝ અ કોલમ ઓર ગ્રુપ ઓફ કોલમ્સ whose value are derived from primary key or unique key of some other table. ફોરેન કી છે એ એક એવી કોલમ છે જેની વેલ્યુ છે એ પ્રાઇમરી કીમાંથી આવેલી હોય છે. ધ ટેબલ ઇન વિચ ફોરેન કી ઇઝ ડિફાઇન્ડ ઇઝ કોલ્ડ ફોરેન કી ટેબલ ઓર ડિટેલ ટેબલ. જે ટેબલમાં ફોરેન કી મૂકેલી હોય છે એ ટેબલને ફોરેન કી ટેબલ અથવા તો ડિટેલ ટેબલ કહેવાય. ધ ટેબલ વિચ ડિફાઇન પ્રાઇમરી કી ઇઝ કોલ્ડ પ્રાઇમરી કી ટેબલ ઓર માસ્ટર ટેબલ. જે ટેબલમાં પ્રાઇમરી કી મૂકેલી હોય એ ટેબલને પ્રાઇમરી કી ટેબલ અથવા તો માસ્ટર ટેબલ કહેવાય. ઇટ ક્રિએટ્સ ધ રિલેશનશિપ બિટવીન ધ માસ્ટર ટેબલ એન્ડ ડિટેલ ટેબલ. હવે ફોરેન કી છે એ માસ્ટર ટેબલ અને ડિટેલ ટેબલ વચ્ચેની રિલેશનશિપ છે એ મૂકે છે. હવે ફોરેન કી આપતી વખતે તમારે બે રૂલ્સ છે એ ધ્યાનમાં રાખવા પડે છે. રેકોર્ડ્સ કાન્ટ બી ઇન્સર્ટેડ ઇન્ટુ ડિટેલ ટેબલ ઇફ કરસ્પોન્ડિંગ રેકોર્ડ ઇન ધ માસ્ટર ટેબલ ડઝ નોટ એક્ઝિસ્ટ. મીન્સ કે ડિટેલ ટેબલ એટલે કે ફોરેન કી જે ટેબલમાં હોય એ ટેબલમાં તમે ત્યાં સુધી ડેટા ઇન્સર્ટ ન કરી શકો જ્યાં સુધી એ ડેટા છે માસ્ટર ટેબલમાં હોય નહીં. મીન્સ કે પહેલાં તમારે રેકોર્ડ છે એ માસ્ટર ટેબલમાં નાખવાનો. જો માસ્ટર ટેબલમાં હશે તો જ તમે ડિટેલ ટેબલમાં મીન્સ કે જે ટેબલમાં પ્રાઇમરી કીમાં પહેલાં જે ડેટા નાખેલા હશે એ જ તમે ફોરેન કીમાં નાખી શકશો. મીન્સ કે સૌથી પહેલાં પ્રાઇમરી કી જે ટેબલમાં હશે એ ટેબલમાં ડેટા એન્ટર કરવા પડશે. રેકોર્ડ ઓફ ધ માસ્ટર ટેબલ કાન્ટ બી ડિલીટેડ ઇફ કરસ્પોન્ડિંગ રેકોર્ડ ઇન ધ ડિટેલ ટેબલ એક્ઝિસ્ટ. મીન્સ કે જો ચાઇલ્ડ ટેબલ, ડિટેલને ચાઇલ્ડ ટેબલ પણ કહેવાય છે. જો ચાઇલ્ડ ટેબલ છે એમાં તમે ડેટા છે એ ડિલીટ નહીં કર્યા હોય ત્યાં સુધી તમે પ્રાઇમરી કી મીન્સ કે માસ્ટર ટેબલમાં ડેટા છે એ ડિલીટ કરી શકશો નહીં. મીન્સ કે તમારે ડિલીટ કરવા હોય તો પહેલાં ચાઇલ્ડ ટેબલમાંથી ડિલીટ કરવા પડશે અને જો તમારે ઇન્સર્ટ કરવા હોય તો તમારે પહેલાં પ્રાઇમરી મીન્સ કે માસ્ટર ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરવા પડશે. હવે સિન્ટેક્સ આપેલી છે કોલમ નેમ, ડેટા ટાઈપ સાઇઝ, રેફરન્સીસ અને ટેબલ નેમ, કોલમ નેમ ઓન ડિલીટ કાસ્કેડ. એક્ઝામ્પલ આપેલું છે ક્રિએટ ટેબલ EMP ડિટેલ. EMP ડિટેલ નામનું ટેબલ છે એમાં મેં E નંબર નામની કોલમ લખી છે અને રેફરન્સીસ મીન્સ કે E નેમ વેરકેર 2 અને 15. ફોરેન કી કન્સ્ટ્રેન્ટ એટ ટેબલ લેવલ મીન્સ ફોરેન કી કોલમ 1 કોલમ 2 અપ ટુ કોલમ n. રેફરન્સીસ ટેબલ નેમ કોલમ નેમ. ક્રિએટ ટેબલ EMP ડિટેલ. E નંબર E નેમ ફોરેન કી આપેલી છે અને રેફરન્સીસ EMP E નંબર. અહીં મેં બીજું ટેબલ લીધું છે EMP ડિટેલ. EMP ડિટેલ છે એ ચાઇલ્ડ ટેબલ છે જ્યારે EMP નામનું છે એ માસ્ટર ટેબલ છે. હવે EMP ડિટેલમાં E નંબર લીધેલો છે, E નેમ આપેલું છે. E નેમને મેં ફોરેન કી આપેલી છે અને રેફરન્સીસ આપેલું છે. મીન્સ કે EMP નામનું ટેબલ છે એમાં પણ E નંબર છે એ કોલમનો રેફરન્સ છે એ મેં અહીં લીધેલો છે. ટુ એડ કન્સ્ટ્રેન્ટ વેન ટેબલ ઇઝ ઓલરેડી ધેર. જો ટેબલ છે એમાં તમે ફોરેન કી નથી મૂકી તો તમે અલ્ટર ટેબલની મદદથી પણ મૂકી શકો છો. અલ્ટર ટેબલ EMP ડિટેલ કન્સ્ટ્રેન્ટ ફોરેન કી રેફરન્સીસ આપેલું છે. મીન્સ કે અહીં EMP નામના ટેબલની જે E નંબર કોલમ છે એ કોલમનો રેફરન્સ છે એ EMP ડિટેલ નામનું ટેબલ લેશે. નેક્સ્ટ છે નોટ નલ. ધીસ કન્સ્ટ્રેન્ટ ઇઝ અપ્લાઇડ ઓનલી એટ કોલમ લેવલ નોટ ફોર ટેબલ લેવલ. નોટ કન્સ્ટ્રેન્ટ છે એ ઓનલી કોલમ લેવલે જ અપ્લાય થાય છે, ટેબલ લેવલે થતું
નથી. ધીસ કન્સ્ટ્રેન્ટ કેન બી અપ્લાઇડ ટુ અ સિંગલ કોલમ ઓર મોર કોલમ ધેન વન કોલમ. મીન્સ કે નોટનલ કન્સ્ટ્રેન્ટ છે એ સિંગલ કોલમમાં જ અપ્લાય કરવામાં આવે છે. બીકોઝ ઓફ ધેટ નોટનલ ઇઝ રિસ્ટ્રિક્ટેડ ટુ બી એન્ટર્ડ ઇન્ટુ ધ કોલમ. Principle of null value. Setting null value is appropriate when the actual value is unknown. મીન્સ કે જ્યારે તમને કોઈક વેલ્યુ છે એની વેલ્યુ છે એ શું મૂકવી છે, કોઈ પણ ડેટાની વેલ્યુ શું મૂકવી છે એ તમને ખબર ના હોય તો જ્યારે તમે એ ડેટા છે એમાં તમે નલ વેલ્યુ છે એ મૂકી શકો છો. અ નલ વેલ્યુ ઇઝ નોટ ઇક્વિવેલન્ટ ટુ 0. મીન્સ કે અહીં નલ વેલ્યુ એટલે કે 0 ગણાતું નથી. ફોર ધ નંબર ડેટા ટાઈપ ઓર સ્પેસ ફોર કેરેક્ટર ડેટા ટાઈપ. મીન્સ કે નલ વેલ્યુ છે એ નંબર ડેટા ટાઈપમાં 0 નથી ગણાતું અને કેરેક્ટર ડેટા ટાઈપમાં સ્પેસ ગણાતું નથી. નલ વેલ્યુ ઇઝ ઇવેલ્યુટેડ ટુ નલ ઇન એની એક્સપ્રેશન. કોઈ પણ એક્સપ્રેશન હશે, કોઈ પણ લોજિક હશે એમાં તમે નલ વેલ્યુ છે એ મૂકી શકો છો. નલ વેલ્યુ કેન બી ઇન્સર્ટેડ ઇન્ટુ ધ કોલમ્સ ઓફ એની ડેટા ટાઈપ. નલ વેલ્યુ છે કોઈ પણ ડેટા ટાઈપમાં તમે ઇન્સર્ટ કરી શકો છો. ટુ If a column has null value, that Oracle ignores the unique, foreign and check constraint. જો તમે નલ વેલ્યુ આપી હશે તો તમે યુનિક કી, ફોરેન કી કે ચેક કન્સ્ટ્રેન્ટનો યુઝ કરી શકો નહીં. સિન્ટેક્સ આપેલી છે કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ, નોટ નલ. એક્ઝામ્પલ આપેલું છે ક્રિએટ ટેબલ એમ્પ્લોયી. ઈ નંબર છે એમાં નોટ નલ લખેલું છે. મીન્સ કે ઈ નંબર છે એમાં બધા ડેટા નાખવા કમ્પલસરી છે. હવે ઈ નેમ અને વેરકેટ 2 અને તેની સાઇઝ આપી છે 15. નેક્સ્ટ છે યુનિક કન્સ્ટ્રેન્ટ. The purpose of unique constraint is to ensure the information in the column must be unique. મીન્સ કે જે ડેટા છે એ યુનિક હોવા જોઈએ, અલગ અલગ હોવા જોઈએ. વન ટેબલ કેન કન્ટેન મેની યુનિક કન્સ્ટ્રેન્ટ. મીન્સ કે એક ટેબલમાં એક કરતાં વધારે યુનિક કન્સ્ટ્રેન્ટ મૂકી શકો છો. ધ મેઇન એમ ઓફ યુનિક કન્સ્ટ્રેન્ટ ઇઝ ટુ યુનિકલી આઇડેન્ટિફાય ઇચ રો ફ્રોમ ધ ટેબલ. હવે યુનિક કન્સ્ટ્રેન્ટનો મેઇન ગોલ છે એ છે કે દરેક ટેબલ છે એને દરેક રો છે એ જુદી જુદી યુનિક હોવી જોઈએ. હવે એક્ઝામ્પલ આપેલું છે કોલમ લેવલનું. એમાં સિન્ટેક્સ છે કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ, કન્સ્ટ્રેન્ટ નેમ અને યુનિક. મીન્સ કે ક્રિએટ ટેબલ ઈએમપી નામનું ટેબલ છે એમાં નંબર નામની ડેટા ટાઈપ કોલમ લીધેલી છે અને તેને કન્સ્ટ્રેન્ટ આપેલી છે. એમાં છે યુનિક ઈ નેમ, વેરકેટ 2 અને 15 આપેલું છે. મીન્સ કે UN કે ક્યુ છે એને મેં યુનિક કન્સ્ટ્રેન્ટ આપેલી છે. સિન્ટેક્સ જોઈએ યુનિક કોલમ નેમ 1, કોલમ નેમ 2. એક્ઝામ્પલ જોઈએ ક્રિએટ ટેબલ ઈએમપી. ઈ નંબર ડેટા સાઇઝ આપેલી છે ઈ નેમ, વેરકેટ 2. હવે યુનિક કન્સ્ટ્રેન્ટ આપેલી છે. મીન્સ કે ઈ નંબર અને ઈ નેમ છે એ બંને કોલમ છે એમાં ડેટા પણ હોવા જોઈએ અને બધા ડેટા છે એ યુનિક હોવા જોઈએ. નેક્સ્ટ છે બિઝનેસ કન્સ્ટ્રેન્ટ. હવે ઇનપુટ આઉટપુટ કન્સ્ટ્રેન્ટ પછી આવે છે બિઝનેસ કન્સ્ટ્રેન્ટ. ફોર ધ ઇન્ટિગ્રિટી ઓફ ડેટા સમ ઓફ ધ રૂલ્સ મસ્ટ બી ઇમ્પ્લિમેન્ટેડ ધેટ ઇઝ નોન એઝ બિઝનેસ રૂલ્સ ઓર બિઝનેસ કન્સ્ટ્રેન્ટ. હવે કેટલાક ડેટા છે એમાં ડેટા છે એની ઉપર કેટલાક રૂલ્સ છે એ ફોલો કરવામાં આવે છે. એવા ડેટા છે એને બિઝનેસ રૂલ અથવા તો બિઝનેસ કન્સ્ટ્રેન્ટ કહેવાય છે. એક્ઝામ્પલ જોઈએ કે યોર એમ્પ્લોયી નંબર મસ્ટ સ્ટાર્ટ વિથ અ લેટર. કોઈ પણ કંપની છે એમાં કોઈ પણ એમ્પ્લોયીનું નામ નાખતી વખતે સૌથી પહેલો અક્ષર છે એ ઈથી જ હોવો જોઈએ. કન્સ્ટ્રેન્ટ્સ કેન બી કનેક્ટેડ ટુ વન કોલમ ઓર મોર ધેન વન કોલમ ઓફ અ ટેબલ. કન્સ્ટ્રેન્ટ છે એ કોઈપણ ટેબલમાં કાં તો એક કોલમ સાથે અથવા તો એક કરતાં વધારે કોલમ સાથે કનેક્ટેડ હોય છે. બિઝનેસ રૂલ કન્સ્ટ્રેન્ટ કેન બી ઇમ્પ્લિમેન્ટેડ થ્રુ ચેક કીવર્ડ. બિઝનેસ કન્સ્ટ્રેન્ટ છે એ તમે ચેક કીવર્ડથી કન્સ્ટ્રેન્ટ છે એ મૂકી શકો છો. ધ ચેક કન્સ્ટ્રેન્ટ ઇવેલ્યુએટ ધ કન્ડિશન એન્ડ ગિવ્સ ધ ટ્રુ ઓર ફોલ્સ.
ચેક કન્સ્ટ્રેન્ટ છે એ કન્ડિશનને ચેક કરે છે અને પછી કાં તો ટ્રુ અને ફોલ્સ રિટર્ન કરે છે. ઇટ ટેક્સ લોંગર ટાઈમ ટુ એક્ઝિક્યુટ કમ્પેર ટુ નોટ નલ, પ્રાઇમરી કી, ફોરેન કી એન્ડ યુનિક કન્સ્ટ્રેન્ટ. મીન્સ કે બિઝનેસ કન્સ્ટ્રેન્ટ છે એ નોટ નલ, પ્રાઇમરી કી, ફોરેન કી અને યુનિક કન્સ્ટ્રેન્ટ કરતાં વધારે ટાઈમ લે છે. એક્ઝામ્પલ જોઈએ. ચેક કન્સ્ટ્રેન્ટ એટ કોલમ લેવલ. કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ અને ચેક કરીને તમારે જે લોજિક મૂકવું હોય એ. એક્ઝામ્પલ આપેલું છે ક્રિએટ ટેબલ EMP, કોલમ આપી છે E નંબર, ડેટા ટાઈપ આપી છે નંબર 3. હવે ચેક કન્સ્ટ્રેન્ટ મૂકેલી છે. ચેક કન્સ્ટ્રેન્ટ એવી છે કે E નંબર લાઇક E પર્સન્ટેજ. મીન્સ કે તમે જે E નંબર નાખો છો એમાં કોઈ પણ અક્ષર છે એ ઈથી સ્ટાર્ટ થતો હોવો જોઈએ. અને પછી E નેમ નામની કોલમ લીધી છે અને તેની ડેટા અને સાઇઝ આપેલી છે. હવે ચેક કન્સ્ટ્રેન્ટ એટ ટેબલ લેવલ. ચેક અને લોજિકલ એક્સપ્રેશન. ક્રિએટ ટેબલ EMP, E નંબર, E નેમ varchar2 15 અને કન્સ્ટ્રેન્ટ આપેલી છે ચેક E નંબર લાઇક E પર્સન્ટેજ. મીન્સ કે પહેલો અક્ષર છે એ ઈથી સ્ટાર્ટ થતો હોવો જોઈએ.